આપણે સંગઠનની દૃષ્ટિની વાત કરીએ તો સંગઠનમાં ઈશુદાન ગઢવી છે, ગોપાલ ઇટાલિયા છે, ચૈતર વસાવા, હેમંત ખવા, સાગર રબારી. તમારી પાસે પુરુષ ચહેરાઓ બહુ જોરદાર છે, પણ મહિલા ચહેરાઓની વાત કરીએ અથવા તો મહિલાઓની પાર્ટિસિપેન્ટની વાત કરીએ, લાગે છે કે હજુ બી વધુ મહિલાઓ કે વધુ લીડરશિપ આપવાની જરૂર છે પાર્ટીમાં? બિલકુલ. મારે તો મહિલા લીડરો ઘણા જોઈન થયા છે, ઘણા જોઈન કરવાના પણ છે. હું તો સારા આર્ટિસ્ટોને પણ કહું છું, જો તમે સંઘર્ષ કરી શકતા હો, તમારી લોકપ્રિયતા છે, અત્યારે તમે ગાઓ છો અથવા તો ફિલ્મોમાં છો, તો તમે તમારે ઘરે કમાઈને આપો છો, સ્વાભાવિક છે. અમે તો ઈચ્છીએ છીએ કે તમારા લોકપ્રિયતાનો લાભ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને સરકાર બનાવવા મળે. તમે સારી જગ્યાએ આવો તો મહિલા ચહેરાઓ જે સામાજિક આગેવાનો છે, સારા NGO ચલાવે છે, આ બધી મહિલાઓ ધીરે ધીરે આવી પણ રહી છે. આશા વર્કર બહેનોના સંગઠનો ચલાવે છે, એ બહેનો પણ આવી છે. હજી હું ઈચ્છું છું કે જેટલા પુરુષ માસ લીડરો છે એટલી મહિલા માસ લીડરો અમારી પાસે ઓછી છે, બરાબર છે. અને અમે કોશિશ પણ કરી રહ્યા છીએ મહિલાઓ એને પ્લેટફોર્મો મળે. બધી મહિલાઓ અત્યારે જે છે એને તમામ જગ્યાએ સારા હોદ્દાઓ સંગઠનમાં આપવામાં આવ્યા છે.